Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan publications. કોમ્પિટિટિવ એક્ઝામ્સની આપણે તૈયારી શરૂ કરીએ એટલે આપણી સામે ઘણા બધા વિષયો આવે. વિષયો બધા ભણવાના છે, પણ આપણે અમુક વિષયો એવા હોય કે જેમને પ્રાયોરિટી આપીએ, અગ્રિમતા આપીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે એ વિષયો એવા છે કે જેમાંથી આપણી પરીક્ષામાં મેક્સિમમ ક્વેશ્ચન્સ બને છે અને કન્સિસ્ટન્ટલી બનતા હોય. એવું નહીં કે આજે બન્યા કાલે નથી બનતા. દરેક પરીક્ષામાં એમાંથી અમુક ચોક્કસ સવાલો તો આપણને મળવાના છે. તો એવા વિષયોને આપણે અગ્રિમતા વધુ આપતા હોઈએ છીએ. આવો એક વિષય એટલે આપણો વિષય, મારો વિષય, આપણો વિષય ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ. જેમાં આપણે વાત કરવાની આવે આપણા દેશના બંધારણ વિશે. જો કે બંધારણને ભણવા માટે જરૂરી નથી કે તમે કોઈ પરીક્ષાની તૈયારી કરતા હો. દેશના દરેક નાગરિકે બંધારણ વિશે તો જાણવું જ જોઈએ. પણ આ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ આના વિશે થોડોક વધારે જ અભ્યાસ કરતા હોય છે, કે જેમાં પણ સ્વાર્થ જ છે કે પરીક્ષામાં એના સવાલો ખૂબ વધારે પૂછાતા હોય છે. હવે છેલ્લા ઘણા સમયથી ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટને તૈયાર કરવા વિશે વિદ્યાર્થીઓની તકલીફો હું સાંભળી રહ્યો હતો. ઓફલાઈન ક્લાસમાં તો જોતા જ હોઈએ અને એનું સમાધાન ત્યાં તાત્કાલિક આપી જ દેતા હોઈએ, પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય થયા ત્યારથી આવી સમસ્યાઓ વિદ્યાર્થીઓની વધુ હવે અમારી સામે આવવા માંડી. તો પ્રયત્ન કરી રહ્યા છે કે એમાંની અમુક સમસ્યાઓનું સમાધાન અહીં આગળ કરીએ. ઘણી બધી સમસ્યાઓ છે, એક વિડીયોમાં તેનું સમાધાન ન થઈ શકે. આજના સેશનમાં હું આ તકલીફો જે મુખ્યત્વે મેં ક્લાસ 3ના વિદ્યાર્થીઓમાં જોઈ છે એના ઉપર હું આજે વાત કરીશ. એવું નથી કે માત્ર ક્લાસ 3ના વિદ્યાર્થીઓને જ આ તકલીફ નડે છે. જીપીએસસીની તૈયારી કરનારા મિત્રો હોય છે, યુપીએસસીની તૈયારી કરનારા મિત્રો છે, એ બધાને આ એક કોમન ઇસ્યુ નડતો હોય છે. તો અત્યારે આપણે આ સેશનની અંદર એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. શું છે ઇસ્યુ? ઇસ્યુ છે બંધારણીય સુધારા વિશે. બંધારણમાં ઘણા બધા સુધારા થયા છે, પણ વિદ્યાર્થી મિત્રોને યાદ નથી રહી શકતા. હું અત્યારની વાત કરું, અત્યારની એટલે કે ઓગસ્ટ 2023ની, તો હાલની પરિસ્થિતિએ આપણા બંધારણમાં કુલ 105 સુધારા થઈ ચૂક્યા છે. અને 105 સુધારા તો પાછા 368માં અનુચ્છેદની પ્રક્રિયાઓ મુજબ 368માં અનુચ્છેદની બહાર રહીને આપણા બંધારણમાં જે સુધારાઓ થયા છે એનો આંકડો તો ઘણો મોટો થઈ જાય, રાઈટ ના? હવે તકલીફ એ છે કે આ 105 જે સુધારાઓ થયા છે એના વિશે આપણી પરીક્ષાઓમાં સવાલ પૂછાય છે, પ્રશ્નો પૂછાય છે કે કયા સુધારા દ્વારા શું થયું, કયો સુધારો કયા વર્ષમાં થયો. પણ વિદ્યાર્થીઓ એનો સારી રીતે જવાબ નથી આપી શકતા, કારણ કે સુધારાઓને યાદ નથી રાખી શકતા. તો આજે આપણે સમજવાનું એ છે કે આ સુધારાઓને સમજવા કેવી રીતે એને યાદ કેવી રીતે રાખવા. તમે સીધા જ લિસ્ટ વાંચવા જશો, યાદી વાંચવા જશો કે પહેલો સુધારો આ, બીજો તે, ત્રીજો આ, ચોથો તે, એમ કરીને 105 સુધારાઓને ક્રમમાં યાદ રાખવા જશો, એમ ક્યારેય યાદ નહીં રહે. કોઈને રહ્યા નથી, તમને પણ નહીં રહે. એ પદ્ધતિ છોડી દેજો. આપણે ત્યાં પદ્ધતિ મોટા ભાગે હોય છે, બધે આ જ હોય છે, પણ હું કહીશ કે પદ્ધતિ જ ખોટી છે. સીધા તમે ક્રમમાં સુધારાઓ વાંચવા જાઓ તો એમ તમને એ ક્યારેય યાદ ન રહે. યાદ એટલા માટે ન રહે કારણ કે તમને ક્યારે સમજાય નહીં. સુધારાઓને સમજવા માટે એને અલગ અલગ પ્રકરણો સાથે જોડવા પડે. કોઈ એક સુધારા દ્વારા બંધારણમાં કોઈ એક જ વાત બદલાઈ હોય એવું જરૂરી નથી. એક સુધારા દ્વારા બની શકે કે બંધારણમાં ઘણી બધી વાતો ઉમેરાઈ હોય, કે પછી કાઢી નાખવામાં આવી હોય, કે પછી એમાં મોડિફિકેશન કરવામાં આવ્યા હોય. તો એ ઘણી બધી વાતોને તમારે અલગ અલગ ચેપ્ટર્સ સાથે જોડીને ભણવી પડે. તમે એને એક સાથે ના સમજી શકો. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે તમારે 2002ના વર્ષમાં આપણા બંધારણમાં એક સુધારો થયો તો 86મો સુધારો. હવે 86મો સુધારો ભણવો છે તો એ કેવી રીતે ભણશો? લિસ્ટમાં 1 થી 105 ભણતા હોવ ત્યારે વચ્ચે 86મો આવી ગયો એ રીતે નહીં, એમ નહીં સમજાય. તો તમે કરશો શું? જ્યારે તમે બંધારણનો ભાગ 3 મૂળભૂત અધિકારો ભણી રહ્યા છો તો ત્યાં જ તમે જાણો છો કે 2002ના આ જ 86મા સુધારા દ્વારા ભાગ 3માં અનુચ્છેદ 21ની નીચે ઉમેરાયો 21A 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર અપાયો. દેટ્સ ઇટ. 86મા સુધારાની આ વિગત આપણે ભાગ 3માં ભણી લીધી, આગળ વધ્યા. હવે જ્યારે આપણે ભણી રહ્યા છીએ બંધારણનો ભાગ 4, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, DPSP, એમાં પાછી 86મા સુધારાની વાત આવે. DPSP ભાગ 4 એનો અનુચ્છેદ 45. મૂળ બંધારણમાં અનુચ્છેદ 45માં કહેવાયેલું હતું કે બાળક 14 વર્ષનું થાય ત્યાં સુધી તેના શિક્ષણ અને શરૂઆતી બાળ સંભાળની જવાબદારી રાજ્યની એટલે કે સરકારોની રહેશે. 86મા સુધારા દ્વારા આ 14 વર્ષના સ્થાને લખી દેવાયું 6 વર્ષ.
આજે આપ જુઓ 45મા અનુચ્છેદની ભાષા છે કે બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી તેના શિક્ષણ અને શરૂઆતી બાળ સંભાળની જવાબદારી રાજ્યની રહેશે. તમે થોડાક આગળ વધો, ભાગ 4 થી આગળ જાઓ. ભાગ 4A માં જે મૂળભૂત ફરજો વિશે છે, આપ વાંચો. મૂળભૂત ફરજો જ્યારે 42મા સુધારા દ્વારા 1976માં આપણા બંધારણમાં દાખલ કરાઈ ત્યારે એમની સંખ્યા હતી 10. આજે મૂળભૂત ફરજોની સંખ્યા છે 11. આ 11મી નવી કઈ આવી? એ 86મા સુધારા દ્વારા તો આવી 51A. મતલબ કે 86મો સુધારો 3 જગ્યાએ એપ્લિકેબલ છે. કઈ કઈ જગ્યાએ? ભાગ 3માં અનુચ્છેદ 21A માં, ભાગ 4માં અનુચ્છેદ 45માં અને ભાગ 4A માં 51A માં. હવે તમે આ અનુચ્છેદો જ નથી ભણ્યા અને પછી અપેક્ષા રાખો કે 86મો સુધારો તમને આખો યાદ રહી જાય, તો શું એ શક્ય છે? ક્યારે શક્ય નથી. આના માટે પહેલાં તમારે મૂળભૂત અધિકારો ભણવા પડે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પણ જાણવા પડે, મૂળભૂત ફરજો ભણવી પડે અને પછી તમે 86મા સુધારાનું આખું ચિત્ર તમારા મગજમાં ઊભું કરી શકો. હવે આ 3 ચેપ્ટરને તમે નથી ભણ્યા અને પછી વિચારો કે હું યાદીમાં 86મો સુધારો સીધો યાદ રાખી દઈશ, તો એ ક્યારે નહીં બને. લોકો આવું કરતા હોય છે, પણ એ ગોખવાનું કામ કહેવાય અને એવું ગોખેલું લાંબો સમય યાદ રહે પણ નહીં. જેમ બંધારણ એટલે લોકો અનુચ્છેદોને યાદ રાખવા એવું સમજી બેઠા છે ને, એવું જ સુધારાઓ વિષય છે કે એ લોકો ક્રમમાં સુધારાઓ વર્ષો સાથે યાદ રાખવા જાય છે. મને તો સવાલ એ થાય છે કે રીતે યાદ રહે જ કેવી રીતે? શક્ય જ નથી. તો અહીં આગળ તમારે એના અલગ અલગ પ્રકરણો સાથે જોડવા પડે. પ્રકરણો સાથે જોડશો તે આપોઆપ સમજાશે. હમણાં જ એક વિદ્યાર્થીને એમની ક્વેરી આવેલી હતી, એમનો સવાલ આવેલો હતો કે આ સુધારાઓને હું પ્રકરણોમાં કેવી રીતે જોડું. તો જોડવાની પદ્ધતિ આ જ છે. તમે અત્યારે પણ આપણું પુસ્તક જોશો, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. યસ, આ ભાઈએ પુસ્તક ખરીદ્યા પછી જ ક્વેરી મોકલેલી હતી. તો એમણે કહ્યું કે સર, આ પ્રકરણની અંદર વચ્ચે સુધારાઓ તમે મૂક્યા છે, તો એ સુધારાઓ એટલે જ મૂક્યા છે કે જેથી તમે એને પ્રકરણ સાથે જોડીને સમજી શકો. યાદી છેલ્લે વાંચવાની હોય, રાઈટ ના? તમે આપણા પુસ્તકમાં જોશો તો દરેક પ્રકરણમાં મેં એની સાથેના સુધારાઓ જોડી દીધા છે અને છેક પાછળ બંધારણીય સુધારાઓનું અલગ પ્રકરણ આપ્યું છે કે જેમાં 1 થી 105 સુધારાઓ વર્ષો સાથે એમની મેં યાદી ત્યાં આગળ આપેલી છે. તો એને છેલ્લે વાંચવાની હોય, પહેલાં ના વંચાય. પહેલાં દરેક પ્રકરણ સાથે સુધારાની જે વિગતો આવી એને જોડી દેવાની હોય, યાદીને છેલ્લે વાંચવાની હોય. આપણે કરીએ છીએ શું? યાદી પહેલાં વાંચવા જઈએ છીએ કે જ્યાં આગળ આપણી પાસે એની કોઈ સમજ છે જ નહીં. તમે બંધારણનો ભાગ 1 નથી ભણ્યા, સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર, એના અનુચ્છેદ 1 થી 4 નથી ભણ્યા, 1 થી 4 અનુચ્છેદો નથી ભણ્યા, એટલે એની સાથે જોડાયેલો બેરુબારી યુનિયન કેસનો ચુકાદો તમે નથી ભણ્યા. હવે એ નથી ભણ્યા તો તમે સીધા જ 9મો બંધારણીય સુધારો વાંચવા જાઓ, જે 1960ના વર્ષમાં થયો હતો, કે જેના દ્વારા ભારતનું એક રાજ્ય વેસ્ટ બેંગોલમાંથી બેરુબારી યુનિયનનો પ્રદેશ છૂટો પાડવા માટેની આપણે વ્યવસ્થા રાખી હતી. આ 9મો સુધારો તમને કેવી રીતે સમજાય, તમને કેવી રીતે યાદ રહે કે જ્યારે તમે ભાગ 1 કે જેમાં એના મૂળ રહેલા છે એ ભાગ 1 જ નથી ભણ્યા. હવે ક્રમમાં તમે યાદ રાખવા જાઓ તો એક તબક્કે લાગશે કે યસ, 9મો સુધારો મને યાદ રહી ગયું, પણ એવું યાદ ક્યાં સુધી રહેશે? નહીં રહે. તો એના માટે પહેલાં તમે ભાગ 1 ભણેલા હોવા જોઈએ. એક બહુ પ્રસિદ્ધ સુધારો છે અને હાલના સમયમાં તો એ ખૂબ અગત્યનો છે, 97મો સુધારો, 97th અમેન્ડમેન્ટ 2011માં થયો હતો. હવે 97મા સુધારા દ્વારા બંધારણમાં આખો એક નવો ભાગ આવ્યો સહકારી મંડળીઓ વિશે, ભાગ 9B. ગુડ ઇનફ. પણ એના દ્વારા માત્ર ભાગ 9B નથી આવ્યો. આની સાથોસાથ બંધારણના ભાગ 3માં એણે આપણને એક નવો મૂળભૂત અધિકાર આપ્યો છે, સહકારી મંડળીઓની રચના કરવાનો મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 19(1)(c)માં, અનુચ્છેદ 19(1)(c)માં પહેલેથી માત્ર આટલું જ લખાયેલું હતું કે આપણને ભારતના નાગરિકોને સંગઠનો અને સંઘો બનાવવાની આઝાદી રહેશે. હવે આપણને ત્યાં આગળ સહકારી મંડળીઓ બનાવવાની પણ આઝાદી મળેલી છે અને એ આઝાદી આપણને મળી આ 97મા સુધારા દ્વારા. 97મા સુધારા દ્વારા ભાગ 3માં આપણને એક નવો અધિકાર, એક સ્વતંત્રતાના સ્વરૂપમાં આપવામાં આવ્યો. તો આ જ 97મા સુધારાએ ભાગ 4 DPSPના ભાગમાં એક નવો અનુચ્છેદ દાખલ કર્યો, 43B, જે રાજ્યને કહે છે કે તમારે સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાનું રહેશે કે એમનું સ્વૈચ્છિક ગઠન થાય, પ્રોફેશનલી મેનેજ થાય, ડેમોક્રેટિક કંટ્રોલ એના ઉપર રહે, એ રાજ્ય જોવાનું રહેશે. તો આ વાત 97મા સુધારા દ્વારા ત્યાં આગળ ઉમેરાઈ છે. તો મતલબ એ થયો કે તમે ભાગ 3 પહેલાં ભણેલા હોવા જોઈએ, પછી ભાગ 4 અને પછી આગળ સ્થાનિક સ્વરાજના ભાગ 9(9)A ભણ્યા પછી ભાગ 9B આ ભણ્યા પછી તમારા મગજમાં 97મા સુધારાનું આખું ચિત્ર તૈયાર થાય. તમે સીધો 97મો સુધારો યાદ રાખવા જાઓ તો એની વિગતો તમને કેવી રીતે સમજાય? 7મો બંધારણીય સુધારો 1956ના વર્ષનો, રાજ્યનું પુનર્ગઠન થયું એના દ્વારા. ભાષા આધારિત રાજ્યોની રચના આ 7મા સુધારા દ્વારા થઈ. પણ 7મા સુધારાની અંદર માત્ર ભાષા આધારિત રાજ્યોની રચના કરવાની જ વ્યવસ્થાની વાત નથી, બીજી પણ વાતો છે. કેવી વાતો? વાંચો આપ. કે અત્યાર સુધી મૂળ બંધારણમાં વ્યવસ્થા હતી કે દરેક રાજ્ય માટે અલગ રાજ્યપાલ હોવા જોઈએ.
પછી સમજાયું કે દરેક રાજ્ય માટે અલગ રાજ્યપાલની કોઈ જરૂરિયાત જ નથી. 7મા સુધારા દ્વારા જોગવાઈ દાખલ કરાઈ કે કોઈ એક વ્યક્તિને તમે ચાહો તો 2 કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ કામ સોંપી શકો છો. એમને નજીકના કેન્દ્ર શાસિત પ્રદેશનો ચાર્જ પણ સોંપી શકો છો. આ વાત 7મા સુધારા દ્વારા આવી. આ વાત તમે ભાગ 6 ભણતા હો ત્યારે તમારે નોંધવાની હોય. ભાગ 6માં 7મા સુધારાની વધુ એક વાત નોંધવી પડે. કઈ? કે જ્યારે વાત આવતી હોય હાઈકોર્ટ્સની. મૂળ બંધારણ પ્રમાણે દરેક રાજ્યમાં અલગ વડી અદાલત એની પોતાની આગવી હાઈકોર્ટ રાખવા માટેનું પ્રાવધાન હતું. સમય જતાં આપણને લાગ્યું કે આટલી જરૂરિયાત એની છે જ નહીં, અને એટલે જ આપ જુઓ 7મા સુધારા દ્વારા આપણે જોગવાઈ કરીએ છીએ કે કોઈ એક રાજ્યની હાઈકોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં તમે બીજા રાજ્યને પણ મૂકી શકો છો, એકથી વધારે રાજ્યોને પણ મૂકી શકો છો. હવે તમે હાઈકોર્ટ ભણતી વખતે જ આ વિગતને નોંધી હોય તો 7મા સુધારાની સાથે તમે આપોઆપ એને જોડી શકશો. આમ કરીને 7મા સુધારાનું એક મોટું ચિત્ર તમારા મગજમાં ઊભું થાય. જ્યારે તમે સમજો કે 7મા સુધારા દ્વારા જ ભાષા આધારિત રાજ્યોની રચના થઈ છે, તો એના આધારે તમને આપોઆપ યાદ રહે કે આ જ સુધારા દ્વારા આપણા બંધારણમાં ભાષાકીય લઘુમતીઓ માટેના વિશેષ અધિકારી માટેની જોગવાઈ દાખલ કરાઈ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? વાતમાં જ આપણે 7મા સુધારાની 4 વિગતો લઈ ગયા. પણ એ વિગતો આપણને ક્યારે સમજાય કે જ્યારે આપણે એને અલગ અલગ ચેપ્ટર્સમાં જોડી. ધીસ ઇઝ નેસેસરી, ધીસ ઇઝ રિક્વાયર્ડ. સુધારાઓને આ રીતે ભણાય, આ જ રીતે ભણાય, અલગ અલગ પ્રકરણો સાથે જોડીને ભણાય. સીધા યાદીમાં એને વાંચવા ન જવાય. એમ વાંચેથી આપણને કાંઈ ન સમજાય એટલે ક્યારેય યાદ ન રહે. તો આશા રાખું કે સુધારાઓને તૈયાર કઈ રીતે કરવા એની સમજ તમને મળી હશે. 4-5 એક્ઝામ્પલ્સ મેં આપ્યા છે. તમે જુઓ 105 સુધારામાંથી આપણે 4-5 સુધારાઓની વાત તો આ રમતા રમતા કરી ગયા. બાકીના સુધારાઓને પણ તમે આમ જ રમતા રમતા તૈયાર કરી શકો એમ છો, બરાબર? પણ પદ્ધતિ કઈ છે, સવાલ એટલો જ છે. જો સીધા યાદીમાં મૂકીને એને યાદ રાખવા ગયા તો એ થતું નથી. સમજીને કરવા ગયા તો હું તો ત્યાં સુધી કહીશ કે પછી ક્યારે ભૂલાશે નહીં, બરાબર? અને આ પ્રશ્ન જેમ મેં કહ્યું કે માત્ર વર્ગ 3 પૂરતો સીમિત નથી. જીપીએસસીના છોકરાઓ પણ આ ભૂલ કરે છે, યુપીએસસીના સ્ટુડન્ટ્સ પણ આ ભૂલ કરતા હોય છે. તો આશા રાખું કે બધા વિદ્યાર્થીઓમાંથી શીખ મેળવશે અને હવે ઇન્ડિયન પોલિટીનો એમનો જે અભ્યાસ છે અને વધુ મેચ્યોર કરશે. દેટ્સ ઓલ. તો ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સની તૈયારીમાં એક તકલીફ પડતી મને જે મળી એ વિશે મેં તમને સમાધાન આપવાની કોશિશ કરી. આવનારા વિડીયો સેશનમાં આવી જ વાતો આપણે કરતા રહીશું. આપના તરફથી કોઈક સવાલો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. સમય મળેથી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને એની અહીંયા આગળ વાત કરવાનો પ્રયત્ન કરતો રહીશ. દેટ્સ ઓલ ફોર ટુડે. અટકાવી અહીંયા આગળ. આવનારા સેશનમાં આવી જ કોઈક અગત્યની વાત સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.